ભાવનગરમાં પાનવાડી વિસ્તારમાં આવેલ પેલ ગાર્ડનમાં એક વ્યક્તિ દ્વારા પથ્થરના ઘા કરી તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પેલ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં એક વ્યક્તિએ પથ્થરોના ઘા કરી કાચ ફોડી નાખ્યા હોવાની ઘટના બનવા પામી હતી, જેને લઈને સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પેલ ગાર્ડન ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે બનેલા બનાવ અંગે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી. ભાવનગરમાં પાનવાડી વિસ્તારમાં આવેલ પેલ ગાર્ડનમાં એક વ્યક્તિ દ્વારા પથ્થરના ઘા કરી તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પેલ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં એક વ્યક્તિએ પથ્થરોના ઘા કરી કાચ ફોડી નાખ્યા હોવાની ઘટના બનવા પામી હતી, જેને લઈને સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પેલ ગાર્ડન ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે બનેલા બનાવ અંગે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી. વાઘેલા હિતેન્દ્રસિંહ હરી છે, એમજે સોલંકીમાં પેલ ગાર્ડન. અહીંયા મારા ઓફિસના કાચ ફોડી નાખ્યા છે, બીએમસીના મેન ઓફિસમાં છે. કોએ ફોડ્યા? એક પીધેલ વ્યક્તિ શકે. બરાબર. કેટલા હતા? એક જણો હતો, ફૂલ નશામાં આવ્યો, ઈટનું ઉપાડીને બે કાચ ફોડી નાખ્યા એને. મેં એને પકડવાની કોશિશ કરી, મારા હાથમાંથી ભાગી ગયો છે. શેની ઓફિસ છે? અમારે ઓફિસ છે એની, બીએમસી ઓફિસ છે, બધા સાહેબો માટેની. આ વિશે તમે તમારા સાહેબને જાણ કરી? આ વિશે મેં જાણે કરી છે અને કેસ જ નોંધાવી દીધો છે, એનો લખાઈ નાખ્યું છે પોલીસને. ઓકે. તમને જે કાંઈ તમારી પર હુમલો કરવામાં એવું કંઈ? ના, એવું કાંઈ નથી. ખાલી બને એનો જવાબદાર કોણ લે? બરાબર. અત્યારે તમારી પર હુમલો કર્યો નથી? કશું નહીં અત્યારે. બરાબર. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો? બીએમસીની ઓફિસના કાચ ફોડી કાચ ફોડ્યા છે એની કોઈ મારે ફરિયાદ કરવી પડે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.